જૂનાગઢ રોડ પર બની રહેલા ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલતા કામને આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આપના કાર્યકર્તાઓએ અનોખો વિરોધ કરતા રસ્તા પર સમાધિ લઈને બેસી જઈ તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। હાઈવે પર ચક્કાજામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને શરમ કરોના નારાઓથી માર્ગ ગુંજી ઉઠ્યો હતો। પરિસ્થિતિ કાબુ લેવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરવાની કવાયત હાથ ધરાઈ હતી। ચક્કાજામ અને ઘર્ષણની સ્થિતિ વચ્ચે પોલીસે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, જેમને કારણે વધુ મામલો ગરમાયો હતો। આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ લટકેલું હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે પરેશાન છે। ફિલહાલ પરિસ્થિતિ પર પોલીસની કડક નજર છે અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થિત કરવાનો પ્રયત્ન ચાલુ છે। બ્યુરો રિપોર્ટ ફિરોજ જોડેજા, ધોરાજી। ધાર્મિક માથું ક્યાં છે ધોરાજી જુનાગઢ રોડ ઉપર ફાટક પાસે આજે છેલ્લા 1 વર્ષથી અનેક રજૂઆતો કરી કે ભાઈ જરા પુલનું કામ ચાલે છે, પુલનું કામ તો ખૂબ બોકડ ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ જે આ પુલનું કામ ચાલે છે એનો વૈકલ્પિક રસ્તો તો સારો કરો। છેલ્લા 1 વર્ષથી ધોરાજી અને ધોરાજીની ગ્રામ્યની અવર જવર રેગ્યુલર કરતી પ્રજા ખૂબ પીડાઈ રહી છે। અનેક વખત રજૂઆતો કરી, ધારાસભ્યને રજૂઆતો હોય, તંત્રને રજૂઆતો હોય, પત્ર આપીને રજૂઆતો કરવાની અનેક રજૂઆત કરી, છતાં પણ આજ દી સુધી કોઈ જ આનું નિરાકરણ નથી કરવામાં આવ્યું। અહીંયા હોસ્પિટલે જતા પબ્લિકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે। રોડ રસ્તાને કારણે અનેક અકસ્માતો, પુષ્કળ અકસ્માતો આ રોડ પર થયા છે। અનેક લોકોની ગાડીમાં પ્રોબ્લેમો આવ્યા છે, અનેક લોકોને શરીરના રોગો ઉદ્ભવ્યા છે, ઉધરસ હોય, શરદી જેવી તાકાત આ રોડ ધૂળ ઉડીને આજે આવા પ્રોબ્લેમો ઉભા થયા છે। ઘણા બધા લોકોને ખૂબ રીતે આ રોડથી પીડાઈ રહ્યા છે। ત્યારે ધોરાજીની જનતા અનેકવાર અપીલ કર્યા છતાંય જો આજે આનું નિરાકરણ ના લાવતી હોય તો આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે રોડ પર ઉતરવું પડ્યું, અનેક રીતે રજૂઆતો કરી અને આજે હું લોકોની ધોરાજીની જનતા વતી આજે હું રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોમાં પણ અમારી ટીમ ખૂબ સારી રીતે આની લડત આપવાની છે। જો તમારી માંગ પૂરી કરવામાં નહીં આવે, જો અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો અમે કાયદાકીયની સાથે સાથે રોડ પરની પણ લડત ચાલુ રાખવાના છીએ।